ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન હાથ ધરાવવા જઈ રહ્યું 23 ફેબ્રુઆરીથી જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન થવા જઈ રહ્યું છે। સ્થાનિકોને રાહત મળતા સમાચાર મળ્યા હતા। 23 તારીખથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, તો એ પણ અમારા તરફથી ટાઈપ થઈ ગયું છે। 7 ઉપર ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ ઝોન વાઇઝ એમાં મોનિટર કરશે। 1400થી વધારે મકાનો અંદાજિત જંગલેશ્વર માટેનું એક મોટું રોડ નેટવર્કની અંદર એ કનેક્શન આવે। રાજકોટના ડિમોલેશનની વાત કરીએ તો રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન આગામી 23 જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે। શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવશે। 23 ફેબ્રુઆરીએ જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે। મેગા ડિમોલેશન પહેલા રાજકોટ મનપાની ટીમ એ જંગલેશ્વર વિસ્તારમાં પહોંચી છે। ડિમોલેશન પહેલા મનપા કમિશનરનું મોટું નિવેદન જે છે તે જોવા મળ્યું છે। ડિમોલેશન પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તે પ્રકારની વાત કમિશનરે કરી। પીજીવીસીએલ સહિતની ટીમો જે છે તે અમારી સાથે તૈનાત રહેશે। એ ક્લાસ 1ના જે અધિકારીઓ છે એ ઝોન વાઇઝ રીતે તૈનાત રહી અને મોનિટરિંગ કરશે। અંદાજિત 1400 જેટલા મકાનો પર બુલડોઝર ફરવા જઈ રહ્યું છે। સોમવારે 153 જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે। 23 જેસીબી 23 ટ્રેક્ટર અને 150 જેટલા મજૂરો દ્વારા કામગીરી કરવામાં આવશે તે પ્રકારની વાત જે છે તે રાજકોટથી સામે આવી રહી છે। ત્યારે મનપાના કમિશનર જેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને ડિમોલેશન અંગે માહિતી આપી હતી। સ્થાનિક લોકોને એ સમજાવવાના પણ પ્રયાસ અધિકારીઓ કર્યા છે કે પોતાની જાતે દબાણ દૂર કરી દેવા વિનંતી કરવામાં આવી રહી છે। હજુ પણ 2-3 દિવસ છે એમના હાથમાં કે સામાન જે પણ હોય ત્યાંથી લઈ લે। બાકી 23 તારીખે જ્યારે બુલડોઝર આવશે ત્યારે એક પણ ઘર જે છે તે ટીપી રોડમાં નીકળતા હશે અને ગેરકાયદે હશે તેમના પર બુલડોઝર ફરી વળશે તે પ્રકારની વાત જે છે તે હાલ રાજકોટમાંથી સામે આવી રહી છે। ત્યારે મનપા કમિશનર કે જેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ ડિમોલેશનને લઈને શું કહ્યું સાંભળીએ એમને। આજી કાંઠા વિસ્તારમાં આવેલા જે નદીના પટના દબાણો છે, એવા દબાણો ઉપરાંત જે અમારા ટીપીનો રોડ છે ત્યાં એ રોડ પરના દબાણો એ 23 તારીખથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। તેની માટે આજથી જ અમારી ટીમો ત્યાં નાગરિકોને વ્યવસ્થિત સમજાવી અને એ એમના દબાણો હટાવે એ પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આપને જણાવીએ કે એની માટે જે અન્ય ખાતાઓ સાથે જે અમારી ટાઈપ સરકારના વિભાગો સાથે કરવું પડે, જેમ કે પીજીવીસીએલ છે, તો પીજીવીસીએલથી એમના લાઇટનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હટાવવાનું થાય તો એ પણ અમારા તરફથી ટાઈપ થઈ ગયું છે। અન્ય અમારા મશીનરી પણ એ રીતે અમે મોબિલાઇઝ કરવાનું શરૂ કરી દીધું છે। આખી કામગીરીને 7 અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવી છે અને 7 ઉપર ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ ઝોન વાઇઝ એમાં મોનિટર કરશે અને એમની પણ વ્યવસ્થાઓ થશે અને એક કંટ્રોલ રૂમ પણ બાજુમાં રહેશે। આપણે જણાવીએ કે લગભગ 1400થી વધારે મકાનો અંદાજિત આ બધું આ ફર્સ્ટ ફેઝ ઓફ ડિમોલિશનમાં આની અંદર આવશે। અમારો ધ્યેય છે કે જે ટાઉન પ્લાનિંગનો અમારો સ્કીમનો રોડ છે, ટીપી સ્કીમનો રોડ એ ખુલ્લો થાય એટલે જંગલેશ્વર માટેનું એક મોટું રોડ નેટવર્કની અંદર એ કનેક્શન આવે તો એ વિસ્તારમાં ઘણું અમારું જે પ્લાન્ડ રોડ નેટવર્ક હતું એ પણ ખુલે અને એટ ધ સેમ ટાઈમ જે પટ્ટમાં થયેલા દબાણો છે કે જેના કારણે આપ જાણો છો કે 2-3 વર્ષ પહેલાંના ચોમાસા સમયે પણ પાણી ભરાઈ જવાથી અમારા ત્યાં લોકોને જે રેસ્ક્યુ કરવા ઓફિસર્સ ગયા હતા એમને પણ રેસ્ક્યુ કરવા પડે એ પ્રકારની સ્થિતિ થવા પામી હતી। એટલે પટના વિસ્તારોમાં કોઈ ભવિષ્યમાં પણ પૂરના એના પ્રશ્નો ના થાય તેની માટે પણ આ એક બહુ પ્રિવેન્ટિવલી જોઈને ડિમોલિશન થઈ નહીં। આ પહેલાં છે ને ખૂબ તમામ ચર્ચાઓમાં થઈ છે। અમારા લેવલે નોટિસીસ પણ અપાયેલી, પછી એના પ્રોસિડિંગ્સ પણ થયેલા અને અંતે એ થયું હતું કે સરકારની સ્કીમ પ્રમાણે જેમને પણ એકોમોડેટ કરી શકાતા હોય તેમને એકોમોડેટ કરવામાં આવે અને જે તે સમયે એ બધા આ પ્રોસેસ થયેલી છે।